વાલેકુમ કેમ છો ભારતના મિત્રો મજામાં ને તો જો અમે લોકો કામકાજ કરી છીએ અને આપણે શું કરી છે ઘર બદલાવી છે અમે લોકો ઘર બદલાવી છે આ મારા મધુબેન છે જો આ બધી હાલત છે આખા રૂમની પલંગમાંથી હજી બધું કાઢવાનું છે સામાન આ બધું સામાન ભરીને રાખ્યું છે આ બધું ભરી કરીને રાખ્યું છે થાંભળા રાતે મેં ઉટાઈકા રાતે 2 વાગ્યા લગી એકલીએ બધું સામાન જો ભરાઈ ગયું છે આખો રસોડો મારો ખાલી થઈ ગયો છે હવે આ આટલું ખાલી ઉટકવાનું બાકી છે આપણે કબાટમાંથી હજી કપડાં કાઢવાના બાકી છે ખજાનો આમાંથી ખજાનો હાલ બોલ હવે આમ જો આ ખજાનો છે આ છે ને મેં આજે મોબાઈલ લીધો હતો ને એમાં મને આ સીસા ગિફ્ટ આવ્યા હતા અને આમાં અંદર એટલી આમ તો વિડીયો સરખો તો કરો અને આ માઇનૂની બધી સ્ટેશનરી વસ્તુ છે કંપાસ ને ગળદીમાં ટિફિન બિફિન આ બધું માઇનૂર બેનનું છે અમારું આમ જો આ મળ્યું છે મને પેન્સિલનું ગળદી નમતી હતી ને એમાં મળતું તો અમને છે માઇનૂર ને આયે જઈરું તો જો આ જોયું મને કાચનો બાઉલ સેટ છે કપ ને નકરો કપ મારો ફોન આખો ધૂળવાળો ભરાઈ ગયો છે અંદરથી બધું કાઢવાનું છે આપણે સામાન ના બેન જો અમારા શાંતિથી બેઠતા નથી મારી ગાડીનો હેલ્મેટ છે જો માઇનૂર બેન પહેરે છે મસ્ત લાગે છે અમે જ્યારે નવી ગાડી લીધી હતી ને મારી લાલ કલરની ગાડી તમે બધા કોમેન્ટ કરો છો ને માઇનૂર મદીનાનું નામ એ અમારી ગાડી છે અમે હપ્તે લીધી હતી દે તો માઇનૂર હું પહેરું હું કેવી લાગું છું જો તો ગાડી હલાવી છે કોઈ દિવસ હેલ્મેટ નથી કોઈ કેવી લાગે એક મિનિટ આમ જાઓ અહીંયા આવો 1 મિનિટ અહીંયા આવો આમે થઈ શકે નીચે પકડો ખાલી તમે પકડો નીચે હેલ્મેટ તો મધુ માટે જ બન્યું છે કા મધુ હા પછી તો છે ને સામાન નહીં ભરાય જો આવી રીતે પછી પોટલા બાંધવાના હોય આ બધે ગોદરા છે મદીનાની ગોદરીઓ ઓલી રોવે છે ત્યારે બધું મારા હાલ જો આખા ધૂળથી છે ને બધા કામ બામ કરું છું એમાંથી એ વચમાંથી છે ને માઇનૂરની સ્કૂલમાંથી ફોન આવ્યો કે કાલે માઇનૂરને સ્કૂલમાં મોકલવાની છે અને આ બધી પર ધૂળ છે બે હેરાન કરે છે મને તો ટેન્શન થઈ પડી એનો યુનિફોર્મ નથી લીધો ચોપડા નથી લીધા ઉપરથી એડવાન્સ ભાડું આપવાનું છે સામાન બદલાવાના કાઢવાના છે શું કરી શું નહીં કરું ટેન્શન થઈ પડી છે મને તો સામાન બાંધેલું ઘરમાં એમ પડ્યું છે હવે કોઈ મજૂર નથી મળતું કે સાતમાં મારે હું રહું છું સાતમાં મારેથી નીચે સારી દે સામાન છકરાવાળાને ગોતવા છે આપણે સામાન ભરવાવાળાને એ નથી મળતા મજૂરના પૈસાનું કરવાનું છકરાવાળા પૈસાના એનું કરવાનું છે પાછી બે બેન ઉપરથી મને ફૂલ પરેશાન કરે છે બે મસ્તીઓ કરે છે હેરાન કરે છે એનું એ કાંઈક વાંક નથી એ બચ્ચા છે શું સમજે અને ઉપરથી સ્કૂલનો યુનિફોર્મ ચોપડા લેવાની ટેન્શન એડવાન્સ ભાડા મજૂરના સામાન નીચે ઉતારવો આ ભરવું બહુ અઘરું છે મને તો વિચારીને કાંઈક થાય છે ગાંડી ન થઈ જાવ સારું આમાં કેમ થશે બધું મારાથી એકલીથી એડજસ્ટ બધું આમાં છે ને મને ટેન્શન આવી પડ્યું ટેન્શનમાં હું રોવા માંડી છું એટલે હું આ બોલું છું એટલે દુઃખમાં ટેન્શનમાં મારાથી ઓવર બોલાઈ ગયું છે કે જે યુટ્યુબમાં હું આ નહીં નાખી શકું એટલે આ છે ને આ બંધ કરીને હું અત્યારે પાછું બોલું છું એમાં એવું છે કે મારા ઉપર અત્યારે જેવી નથી તેવી મુસીબત છે માઇનૂરને સ્કૂલનું છે યુનિફોર્મના છે મકાન બદલાવાનું છે અને મને એક વ્યક્તિ એમ કીધું તું લગ્ન કરી લે એ મેં કીધું ને કે છોકરીઓ હતી કે એ તારી પ્રોબ્લેમ છે મારી પ્રોબ્લેમ નથી કે એ તારી પ્રોબ્લેમ છે હવે એ વ્યક્તિ કોણ છે ખબર છે મારા હસબન્ડે મને એમ કીધું તું લગ્ન કરી લે એ કે તું લગ્ન કરી લે કે આ બધું એ કે તારાથી ન થતું હોય કે એકલા હાથે છોકરીઓ રાખવું તો તું લગ્ન કરી લે હવે એકમાંથી ન ઠેરાય બીજામાંથી આપણે ઠરીને લગ્ન તો હું આજે નહીં કાલે નહીં કરવાની જ નથી જ્યાં લગી મારાથી લડાશે ત્યાં લગી લડીશ ત્યાં લગી જીવીશ બાકી ઉપરવાળો બેઠો છે જેનું કોઈ નથી એનું અલ્લાહ ભગવાન છે
અને મારા બાબતમાં કોઈ કેવું વિચારે છે કેવું નથી વિચારતા મને કાંઈ એટલે કાંઈ ફરક નથી પડતો, કેમ કે મારી લાઈફમાં આટલા ટેન્શન દુઃખ છે કે કોઈ વિચારવાવાળો મારી લાઈફમાંથી ટેન્શન દુઃખ નહીં લઈ જાય. બાકી એક વસ્તુ કીધી છે ને, જેને ઠોકર લાગે ને એ જ આગળ વધે, અને ઠોકર સિવાય અક્કલે ન આવે અને કાંઈ ન થાય. ઠોકર લાગે ને એ જ આગળ વધીને બધું કરી શકે. પૈસાનો મેળ થતું નથી તો મારા પાસે માઇનૂરના ચાંદીના સાંકળા છે. મારી મમ્મી નાનકડી હતી ને ત્યારે કરાવી દીધા હતા, આપણે વેચી આવશે. આ ચાંદીના સાંકળા છે માઇનૂરના, અને આ કડલા છે. એ નાનકડી હતી ને ત્યારે જ્યાંનું દે ને ત્યારે કરાવી દીધા હતા, તો અત્યારે આપણે વેચી આવશે. સૌથી પહેલાં નાહી લો, પછી આ દેવા જવું છે, પછી ઓલા ઘરે કુરાન શરીફ રાખવા જવું છે. એમાં મમ્મીએ કરાવી દીધું તો મારે ગોલ્ડનું છે, બધું વેચીને આપણે પૈસાનો મેળ કરી લેશે. હમણાં નાહી લીધું છે, નાહીને ફ્રેશ થઈને બેઠી છું કે છે ને આપણે કુરાન શરીફ પહેલાં ઓલા ઘરે રાખવા જવું છે. સૌથી પહેલાં અમારે છે ને જ્યાં પણ ઘરે રહેવા જાય ને તો સૌથી પહેલાં મેં કુરાન શરીફ રાખી, તો એ રાખવા જવું છે. જેના માટે મેં વ્યક્તિને ફોન કર્યો છે, એ આવે છે, પછી આપણે એના ભેગા જઈ એને સુવડાવી દઉં અને સાંજે ઉઠીને વળી કંઈક કરી સામાન બમાનનું છકરાવાળા મળી જાય કોક તો સામાન બદલાવાનું કરી. અહીંથી અમારા માયનું બેન નાને દીધી ધબા ધબી મેથી પાક દીધા ત્યારે સૂતી છે. સાંજે કંઈક કોક આવે સામાન ઉપાડવા મદદ કરાવવા તો થઈ જાય હાથો હાથ. ભૂલી ગઈ એટલે નીચે પાર્કિંગમાં જ બનાવજો. માઇનૂરના યુનિફોર્મ લેવા જાય છે. કાં માઇનૂ? ચાલો મારા સાથે આવ્યા છીએ, બાર ઊભા છે. કમાઈ દઉં અરે માઇનૂ બેગને બોટલને લઈ આવ્યા, દેખાડો માઇનૂ. માઇનૂર માટે બોટલ લીધી, બેગ લીધું, આ બધું સામાન એમને એમ પડ્યું છે. હવે કાલે સામાન બદલાવાનું થશે. અને માઇનૂરનો યુનિફોર્મ લીધો આપણે. આ માઇનૂરના બૂટ છે, કાલે હું એને સ્કૂલ માટે રેડી કરીશ ને ત્યારે તમને બતાવીશ. અને આ યુનિફોર્મ છે માઇનૂરનો યુનિફોર્મ, કાલે કેવો છે તમને કાલે દેખાડીશ. આ બધું સામાન જેમ તેમ પડ્યું છે બધું. આઈડીને સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા બાય બાય બધાને. મારા મધીના બેન ફૂલ વાદે ચડી ગયા છે અને કાલે જોવો કાલે શું થાય છે. આજે તો આવી રીતે સામાન ભર્યું પડ્યું હતું, ખાલી માઇનૂરનો યુનિફોર્મનો ને એટલું થયું. હવે કાલનું કાલે જોયું જશે. કાલે માઇનૂરને સ્કૂલે મોકલવાની છે એટલે કાલનો વ્લોગ જોવું ભૂલતા નહીં.